આવતીકાલથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે। શિયાળુ સત્રમાં અનેક મહત્વના બિલ રજૂ કરવામાં આવશે। મોદી સરકાર સંસદમાં રજૂ કરશે વકફ સંશોધન બિલ। મહત્વપૂર્ણ બિલ અંગે કેન્દ્ર સરકારની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે। મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત બાદ વકફ બોર્ડની ઉલટી ગણતરી શરૂ થઈ છે। પીએમ મોદીએ વકફ બોર્ડને લઈને સૌથી મોટો સંકેત આપ્યો છે। કોંગ્રેસે યુપીએ સરકાર પર પીએમ મોદીએ મોટો આરોપ લગાવ્યો। કોંગ્રેસી સરકારે જતા જતા સત્તાનો મોટો દુરુપયોગ કર્યો। 2014માં દિલ્હી આસપાસ અનેક સંપત્તિ વકફ બોર્ડને સોંપાઈ। સંવિધાનમાં વકફ બોર્ડ કાયદાને કોઈ સ્થાન જ ન હતું। કોંગ્રેસે તુષ્ટિકરણ માટે વકફ બોર્ડ જેવી વ્યવસ્થા શરૂ કરી। કોંગ્રેસ પરિવારની વોટ બેંક વધારવા આ પ્રયાસ કરાયો હોવાના વાર પણ વડાપ્રધાને કર્યા। हालात ये थी कि 2014 में इन लोगों ने सरकार से जाते जाते दिल्ली के आसपास की अनेक संपत्तियां वक्फ बोर्ड को सौंप दी थी। बाबा साहब आम्बेडकर जी ने जो संविधान हमें दिया है ना, जिस संविधान की रक्षा के लिए हम प्रतिबद्ध है, संविधान में वक्फ कानून का कोई स्थान ही नहीं है। लेकिन फिर भी कांग्रेस ने तुष्टिकरण के लिए वक्फ बोर्ड जैसी व्यवस्था पैदा कर दी। ये इसलिए किया गया ताकि कांग्रेस के परिवार का वोट बैंक बढ़ सके। तो